અમદાવાદના ઉસ્માનપુરા એએમસી ખાતે એમપી એમએલએની સંકલન સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહને ગુસ્સો આવ્યો હતો। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે અધિકારીઓને ખખડાવ્યા હતા। અધિકારીઓ પાસે માહિતી ન હોય તો કાઢી મૂકવાની કમિશનરે રજૂઆત કરી હતી। જમાલપુર કાશની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દુ સ્કૂલની જગ્યામાં કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે। બેઠકમાં મ્યુનિસિપલ સ્કૂલની જગ્યામાં દુકાનો બની ગઈ છે કે કેમ તે અંગે શાસનાધિકારીને પૂછવામાં આવ્યું હતું। અધિકારીએ શાળા બંધ હોવાનો જવાબ આપતા ધારાસભ્યએ ગુસ્સામાં કહ્યું હતું કે અમને ખબર જ નથી કે ત્યાં શોપિંગ સેન્ટર બની ગયું છે, તેમને કાઢી મૂકવા જોઈએ। જમાલપુર વિસ્તારમાં મ્યુનિસિપલ શાળા નંબર 3-4 માં શાળા પડી ગયા બાદ રિપેર થયા બાદ બાળકો આવ્યા, નજીકમાં નવી સ્કૂલ બની એટલે બાળકો બીજી જગ્યાએ ગયા। આ આખી સ્કૂલ તોડીને એની પર શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે। સ્કૂલ બોર્ડના શાસનાધિકારીને અત્યારે મિટિંગમાં પૂછતા કે સ્કૂલ બંધ છે અને કમિશનરને કહ્યું કે આને કાઢી મૂકવો જોઈએ, કારણ કે મ્યુનિસિપલ શાળાઓ પર જો શોપિંગ સેન્ટર બની ગયું હોય અને જો શાસનાધિકારીને ખબર ના હોય, લોકોની નાની બાબતમાં લોકોના ઓટલા અને ગેલેરી તોડતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની મિલકત ના સાચવી શકતી હોય તે બધા અધિકારીને કાઢી મૂકવો જોઈએ।